ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા વધુ 3 ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ જિલ્લા કલેક્ટરના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું। વડોદરા શહેર જિલ્લામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધન્વંતરી આરોગ્ય 12 રથોનો પ્રારંભ કરવામાં આવ્યો। આજે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વધુ 3 ધન્વંતરી આરોગ્ય રથનો જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હરિપરા, પ્રોજેક્ટ મેનેજર સેજલબેન પટેલ, ઉપેન્દ્ર મકવાણા, જિલ્લા નિરીક્ષણ યોગેશ પટેલની ઉપસ્થિતિમાં ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરવામાં આવ્યો। આ રથ વડોદરા શહેરના બાંધકામ શ્રમિકોને તેમના કાર્યસ્થળે અથવા નજીકના વિસ્તારમાં વિનામૂલ્ય આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે। ધન્વંતરી આરોગ્ય રથમાં ડોક્ટરોની ટીમ, લેબોરેટરીની અદ્યતન સુવિધા, તબીબી સેવા, જરૂરી દવાઓ, નિઃશુલ્ક વિતરણ, બાંધકામ શ્રમિકોની નોંધણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। સીએમ સાહેબના હસ્તે પહેલાં આનું ઉદ્ઘાટન થઈ ગયેલું છે, પણ વડોદરા જિલ્લાની અંદર કલેક્ટર સાહેબ અને ડીડીઓ મેડમ સાથે આજે ઉદ્ઘાટન કરેલું છે। કયા પ્રકારની કાર્યરત છે, કયા વિસ્તારોમાં કાર્યરત છે? આ વડોદરા સિટીની અંદર કાર્યરત છે। જે બાંધકામ સાઇટ અને બાંધકામ વસાહતો છે એની અંદર જઈને બાંધકામ શ્રમિકો જે છે એ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। બાંધકામ સાઇટ ઉપર? હા, બાંધકામ સાઇટ। પટેલ સેજલ, પ્રોજેક્ટ મેનેજર, વડોદરા। ઓકે, તો મોસ્ટ ઓફ જે અત્યારની ગાડી છે ઓલરેડી વડોદરાની અંદર 12 વ્હીકલ ધન્વંતરી આરોગ્ય રથ ચાલી રહી છે। આ જે ધન્વંતરી આરોગ્ય રથ છે એ મોસ્ટ ઓફલી જે કડિયાનાકા અને શ્રમિક વસાહત, જે મોસ્ટ ઓફલી તમે જોતા હશો કે જે કડિયાનાકો કામ કરે છે, મજૂર વર્ગ, તે જેને એક પોતાના જો કોઈ બીમાર હોય છે તો એને હોસ્પિટલ સુધી પોતાની રજા બગાડીને જવું હોય છે, તો આ મોસ્ટ ઓફલી જે ધન્વંતરી આરોગ્ય રથ છે એમને સાઇટ ઉપર જઈને એમને પ્રોપર પ્રાથમિક સારવાર આપશે, જેમ કે શરદી, ખાંસી, ઉધરસ। ઓલરેડી એમાં 5નો સ્ટાફ ઓલરેડી છે, જેમાં મેડિકલ ઓફિસર છે, લેબ ટેકનિશિયન છે, પેરામેડિકલ છે, લેબર કાઉન્સેલર છે, અને જેના કારણે ઓલ ધ સ્ટાફ એમના ટ્રીટમેન્ટ કરશે અને સારામાં સારી એમને પ્રાથમિક સારવાર મળી શકે છે। સુરતના ખટોદરા વિસ્તારમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખટોદરા સ્થિત